ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીએડ અભ્યાસક્રમ અને પ્રાયોગિક કાર્ય વિશે પ્રવૃત્તિઓ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છે. ત્યારબાદ આપણે વર્કશોપ 1માં વર્કશોપ આપણો 12 દિવસનો હોય છે. પ્રથમ વર્ષમાં 12 દિવસનો અને દ્વિતીય વર્ષમાં પણ 12 દિવસનો વર્કશોપ આપણે 100% હાજરી સાથે કરવાનો હોય છે. તો એમાં આપણે 6 દિવસ સુધીની વાત અગાઉ કરી ચૂક્યા છીએ અને હવે પછી આપણે 7મા દિવસની વાત કરીએ તો 7મા દિવસમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ અને કામગીરી કરવાની છે એના વિશેની વાત કરીએ તો દિવસના પ્રારંભમાં 7મા દિવસમાં આપણે પ્રાર્થના સભાનો કાર્યક્રમ કરીશું. તેમજ આગળના દિવસના જે કાર્ય કર્યા છે એ વિશેની ટૂંકી રજૂઆતનો એક અહેવાલ રજૂ કરીશું. એમાં ટુકડી પ્રમાણે જેના ભાગે આવતા હશે એ રીતે એ અહેવાલની રજૂઆત કરશે. એ દરેક અભ્યાસ કેન્દ્રની પોતાની આગવું આયોજન હશે. તો સત્ર આપણે દિવસ દરમિયાન 4 સત્રમાં એનું વિભાજન કરીએ છીએ. તો સત્ર 1માં 7મા દિવસમાં આપણે કયું કાર્ય કરવાનું છે એ જોઈએ. તો એકમ આયોજનની સંપૂર્ણ સૈદ્ધાંતિક સમજ. એકમ આયોજન એટલે શું? સૌપ્રથમ આપણે માઇક્રોપાર્ટ ભણ્યા, ત્યારબાદ સિમ્યુલેશનમાં અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આપણે એની રજૂઆત, એના પાઠ બનાવવાના વગેરે અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે. ત્યારબાદ છે છૂટાપાઠ અને એકમ આયોજન અથવા તો એકમ પાઠ એવું પણ આપણે એને કહી શકીએ છીએ. છૂટાપાઠ એટલે કોઈ પણ વિષય છે, ધારો કે વાણિજ્ય અને વ્યવસ્થા છે, તો વાણિજ્ય વ્યવસ્થામાં ધોરણ 11 અને 12માં આપણે પાઠ લેવાના હોય છે અને 11 અને 12ની પાઠ્યપુસ્તક મંડળની જે બુક્સ છે એમાંથી આપણે કોઈ પણ એક એકમ પસંદ કરવાનો છે અને એ એક એકમમાંથી આપણે કોઈ નાનો એનો અંશ એટલે કે એનો એક ફકરો અથવા તો એક વિગતો એની, ધારો કે સિદ્ધાંત છે, એનો અર્થ છે, એનું મહત્ત્વ છે વગેરે આપણે 30 થી 35 મિનિટના પાઠમાં આપણે જેટલું વિષય વસ્તુ થઈ શકે એટલું આપણે એમાં લઈએ છીએ. ધારો કે આપણે વીમા વિશેની વાત કરીએ, ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાંથી આપણે કોઈ પણ એકમની પસંદગી કરતા હોઈએ તો વીમાનો અર્થ, વીમાનું મહત્ત્વ, વીમાના સિદ્ધાંતો વગેરે આપણે છૂટા પાઠમાં લઈ અને એક થોડું વિષય વસ્તુ એને કહી શકીએ આપણે, એને લઈને આપણે 30 થી 35 મિનિટનું આયોજન એ છૂટા પાઠમાં આપણે કરીએ છીએ. તો આ રહી સમજ આપણે છૂટા પાઠની થઈ. ત્યારબાદ છે એકમ આયોજન એટલે શું? એકમ આયોજન એટલે આપણે જે પાઠ તૈયાર કરીએ છીએ એમાં કોઈ પણ એક એકમ લેવાનો છે. તો એ આખો એકમ આપણે 3 થી 4 તાસમાં એનું વિભાજન કરવાનું છે અને અલગ અલગ પહેલો તાસ, બીજો તાસ, ત્રીજો, ચોથો અને 5મો એનું જેટલું વિષય વસ્તુ હોય એ પ્રમાણે આપણે એને 4 થી 5 તાસમાં એનું વિભાજન કરીએ છીએ અને છેલ્લા તાસમાં આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. એટલે કે કોઈ પણ વિષય છે એમાંથી એક પાઠ તમારે પસંદ કરવાનો છે અને એ પાઠનું એક સાથે તમારે આયોજન તૈયાર કરવાનું છે. આયોજન તૈયાર કર્યા બાદ
તમારે કોઈ પણ શાળામાં કે પોતાની શાળામાં આપ શિક્ષક છો તો પોતાની શાળામાં એ આખો પાઠ તમારે સળંગ રોજે એક એક લઈ અને એ પૂર્ણ કરવાનો છે અને છેલ્લા દિવસે એનું મૂલ્યાંકન કરવાનું છે. તો એને આપણે એકમ પાઠ કહીશું કે થોડું વિષય વસ્તુ નહીં પણ પૂરો પાઠનું વિભાજન એકમ આયોજનમાં કરવાનું હોય છે. એટલે કોઈ બી જગ્યાએ કે કોઈ પણ શાળામાં આપણે જ્યારે ભણાવતા હોઈએ છીએ તો એક થોડુંક વિષય વસ્તુ ભણાવીએ તો વિદ્યાર્થીને એ થોડી સમજ મળે છે, જ્યારે એકમ આયોજનમાં પૂરા પાઠની સમજ આપણે એમને આપી શકીએ છીએ. તો એને એકમ પાઠ આયોજન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ છે સત્ર 2, એકમ આયોજનના લેખિત પાઠ આયોજનનું નિદર્શન અને તેની સમજ. એકમ પાઠ આયોજનમાં આપણે સૌપ્રથમ કઈ શાળામાં પાઠ લેવાનો છે એની દરેક વિગત છે, તેમજ કયા ધોરણનું આપણે પાઠ પસંદ કર્યો છે, કઈ શાળામાં છે, કયા વર્ગમાં છે, તેમજ તેમાં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ આપણે પાઠ્યપુસ્તકમાંથી લીધી છે, તેમજ તેને લગતા બીજા સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કર્યો છે કે વેબસાઇટ પરથી લીધું છે કે ઇન્ટરનેટ દ્વારા તમે કોઈ વેબસાઇટમાં જઈને એની માહિતી મેળવી, તો એ દરેક વિષયના સંદર્ભ તમારે એમાં પૂરો પાડવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને શિક્ષકની પ્રવૃત્તિ એ વિષય આખું જ તમારે એકમ આયોજન તૈયાર કરવાનું છે. એકમ આયોજનમાં કાપા કાર્ય તેમજ વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, સુદૃઢીકરણ કૌશલ્ય અને કાપા કૌશલ્ય, એ ચારેય કૌશલ્યનો એમાં ઉપયોગ કરી અને તમારે એ પાઠ આયોજન તૈયાર કરવાનું હોય છે લેખિત સ્વરૂપમાં. તો આ થઈ લેખિત સ્વરૂપમાં પાઠ આયોજનની વાત. ત્યારબાદ છે સત્ર 3માં પ્રશિક્ષણાર્થીએ પસંદ કરેલી વિષય પદ્ધતિ 1માં ધોરણ 9 થી 12માં કોઈ પણ એક સંપૂર્ણ એકમ માટે લેખિત આયોજન તૈયાર કરવાનું છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 7 થી 12માં પણ કરી શકો છો. અહીંયા ધોરણ 9 લખ્યું છે, પણ ધોરણ 7, 8, 9, 10, 11 અને 12. 11 અને 12 ખાસ કોમર્સના વિદ્યાર્થીઓ માટે તેમના પાઠ્યપુસ્તક એ ધોરણ 11 અને 12માં વાણિજ્ય વ્યવસ્થા અને નામાના મૂળ તત્વો હોય છે. એટલે કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેઓએ ધોરણ 11 અને 12માં આ પાઠ લેવાના થાય છે. એ સિવાયના સાયન્સના વિદ્યાર્થીઓ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ એ પદ્ધતિ 1 અને પદ્ધતિ 2 માટે ધોરણ 7 થી 12માં એ પાઠ લઈ શકે છે. તો એનું સંપૂર્ણ આયોજન એ તમારે વિષય પદ્ધતિ 1 તમારી જે મુખ્ય મેથડ છે, મુખ્ય વિષય પદ્ધતિ છે, એમાં તમારે લેવાના છે. અને ત્યારબાદ બીજી વિષય પદ્ધતિના પણ પાઠ તમારે એવી રીતે જ ધોરણ 7 થી 12માં લેવાના છે. અગાઉ વાત થઈ એવી રીતે કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એમણે પણ પોતાની મેથડ પહેલી વાણિજ્ય વ્યવસ્થા રાખી હોય તો વાણિજ્ય વ્યવસ્થામાંથી કોઈ પણ એકમ પસંદ કરી અને ધોરણ 11, 12માં એ પાઠ લેવાના થાય છે. ત્યારબાદ બીજી પદ્ધતિ જો નામાની હોય તો પણ તેઓએ ધોરણ 11 અને ધોરણ 12માં આ પાઠ લેવાના થાય છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા વાણિજ્ય વ્યવસ્થા પોતાની મુખ્ય પદ્ધતિ છે અને ઘણા વિદ્યાર્થીઓની નામાના મૂળ તત્વો એ પદ્ધતિ એ પ્રથમ પસંદ કરેલી છે. તો બીજી જે વિષય પદ્ધતિ ગૌણ વિષય પદ્ધતિ છે એમાં ઘણા વિદ્યાર્થીઓએ સમાજ વિદ્યા એટલે કે સમાજ વિદ્યાનું અધ્યાપન એવી રીતે પસંદ કરેલી છે. તો એ જે વિદ્યાર્થીઓ છે તેઓએ સમાજ વિદ્યાની નું અધ્યાપન જે છે એ ધોરણ 7 થી 12માં લઈ શકે છે. તો આ થઈ એ એકમ પાઠ આયોજનની સૈદ્ધાંતિક સમજ, તેનું નિદર્શન, કયા ધોરણમાં તમારે પાઠ લેવો, કેવી રીતે લેવો, અને પોતાની શાળામાં આપ શિક્ષક છો તો પોતાની શાળામાં પણ જો આ ધોરણ હોય તો તમે પોતાની શાળામાં એ પાઠ
તમારા મેન્ટરના નિરીક્ષણમાં તમે લઈ શકો છો. વર્કશોપમાં આ તમને શીખવામાં આવે છે. ત્યારબાદ તમે પોતાની શાળામાં વર્કશોપ બાદ જાઓ છો ત્યારે આ પાઠ લેવાના તમારે થાય છે. તો અહીંયા તમે એકમ આયોજન અને છૂટા પાઠનું આયોજન વિશે સમજી ગયા છો. સત્રની વાત કરીએ તો એક દિવસમાં 4 સત્ર આપણે ફાળવેલા છે અને એવી રીતે 4 સત્રનું કામ આપણે અહીંયા પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ દિવસ 8ની વાત કરીએ તો પ્રારંભમાં દિવસની શરૂઆતમાં આપણે જોઈએ તો પ્રાર્થના સભા અને અગાઉના દિવસના અહેવાલથી શરૂઆત આપણે કરીએ છીએ. અગાઉના દિવસની જે રજૂઆત છે એ વિશે થોડો આછો પાતળો ખ્યાલ આપણે લઈ લઈએ છીએ અને આગળ પછી નવા દિવસની જે પ્રવૃત્તિ છે એ વિશે આપણે વાત કરીએ છીએ. તો સત્ર 1માં અહીંયા આપણે જોઈએ બ્લ્યુપ્રિન્ટ અને આદર્શ પ્રશ્નપત્રની સૈદ્ધાંતિક સમજ અને નિદર્શન. એ તમારે પીપીટી દ્વારા તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકમ આયોજનની વાત કરી તો એકમ આયોજન સાથે બ્લ્યુપ્રિન્ટ એ સંકળાયેલી છે. જ્યારે તમે એકમ આયોજન કરો છો તો છેલ્લા જે તાસમાં મૂલ્યાંકન તમારે જે વર્ગખંડમાં તમે એકમ આયોજન લીધું છે, જે વિષય પસંદ કર્યો છે અને એમાં જે પાઠ પસંદ કરેલો છે એ પાઠના તમે 4 થી 5 એકમ આયોજન તૈયાર કર્યા છે અને છેલ્લું જે પાઠ આયોજન છે એમાં તમારે મૂલ્યાંકન અને પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે કે તમે જે એકમની શરૂઆતથી લઈ અને છેક સુધીની જે તૈયારી કરી છે એમાં તમારે મૂલ્યાંકન તૈયાર કરવાનું છે અને એ મૂલ્યાંકન પ્રશ્નપત્ર જે તૈયાર કરો છો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માટે એમાં તમારે બ્લ્યુપ્રિન્ટ દ્વારા એ તૈયાર કરવાનું છે. એટલે બ્લ્યુપ્રિન્ટથી એની સરળ, કઠિન, નાના પ્રશ્નો, નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંકાત્તરી પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો વગેરે એમાં કઠિનતા અને સરળતા એટલે અઘરું અને સહેલું એવી રીતે અલગ અલગ વિભાગમાં તમારે એના ગુણભાર આપવાના છે અને એ ગુણભાર પ્રમાણે તમારે બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી અને પછી તમારે પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે. તમે જે એકમ આયોજન માટે વિષય અને પાઠ જે પસંદ કર્યો છે એ પ્રમાણે. તો અહીંયા બ્લ્યુપ્રિન્ટની તમારે એ પ્રમાણેની પીપીટી તૈયાર કરવાની છે અને એ પીપીટી તમારે આકર્ષક પણ બનાવી શકાય. એ પોતાના રીતે એ જે એકમ પસંદ કર્યો જે પાઠ પસંદ કર્યો હોય એ પ્રમાણે જુદા જુદા એના સાધનોને ઉપયોગ કરી ટેકનિકલ રીતે પણ તમે ખૂબ સરસ રીતે તૈયાર કરી શકો છો અને બ્લ્યુપ્રિન્ટ ખૂબ જ સારી રીતે જો તૈયાર કરી હોય તો પ્રશ્નપત્ર પણ ખૂબ સારી રીતે તમે તૈયાર કરી શકશો. તેથી વિદ્યાર્થીનું મૂલ્યાંકન ખૂબ સારી રીતે કરી શકાય. કારણ કે વર્ગમાં દરેક પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે, નબળા, મધ્યમ અને ખૂબ જ હોશિયાર. તો આ વિદ્યાર્થીઓને ધ્યાને રાખી એનું કઠિનતા મૂલ્ય અને સરળતા મૂલ્યને ધ્યાન રાખી તમારે બ્લ્યુપ્રિન્ટ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવાનું થાય છે. તો અહીંયા આપણે સત્ર 1 અને 2માં બ્લ્યુપ્રિન્ટ દ્વારા આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરવાનું હોય છે. સત્ર 3માં આપણે જોઈએ તો પ્રશિક્ષણાર્થીએ પસંદ કરેલ વિષય પદ્ધતિ 1 અને 2 ધોરણ 7 થી 12માં કોઈપણ એક સંપૂર્ણ એકમ માટે વિષય પદ્ધતિ દીઠ 25 ગુણનું આદર્શ પ્રશ્નપત્ર બ્લ્યુપ્રિન્ટ આધારિત તૈયાર કરવાનું છે. અહીંયા તમારે જે વિષય છે એ વિષયમાંથી જે પાઠ પસંદ કર્યો છે એમાં તમારે 25 ગુણનું પ્રશ્નપત્ર બ્લ્યુપ્રિન્ટ આધારિત તૈયાર કરવાનું છે. જે અગાઉ આપણે બ્લ્યુપ્રિન્ટની અને પ્રશ્નપત્રની વાત કરી એવી જ રીતે તમારે અહીંયા આ તૈયાર કરવાનું છે. તો સત્ર 3 અને 4 એના માટેને તમને સમય ફાળવવામાં આવ્યો છે કે આ 2 સત્રમાં તમારે એ કામગીરી કરવાની છે.
ત્યારબાદ દિવસ 9ની આપણે વાત કરીએ તો દિવસના પ્રારંભમાં પ્રાર્થના કરીશું. ત્યારબાદ અગાઉના દિવસનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરીશું. ત્યારબાદ છે સત્ર 1માં આપણે જોઈએ તો ક્રિયાત્મક સંશોધન અંગેની સંપૂર્ણ સમજૂતી અને માર્ગદર્શન. ક્રિયાત્મક સંશોધન એટલે એક નાનું સંશોધન છે જે તમને તરત જ એના પરિણામો તમે મેળવી શકો છો. નાની નાની સમસ્યાઓ દરેક જગ્યાએ હોય છે અને એ નાની નાની સમસ્યાઓના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનથી વર્ગખંડમાં રહેલી સમસ્યાઓ, શિક્ષક વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ છે એનો ઉકેલ તાત્કાલિક મેળવવા માટે ક્રિયાત્મક સંશોધન એ ખૂબ અગત્યનું છે અને તેના દ્વારા તમે તમને નડતી અથવા તો વિદ્યાર્થીને નડતી જે સમસ્યાઓ છે એ ત્વરિત તમે ઉકેલી શકો છો. એના ઘણા બધા ફાયદા અને મર્યાદાઓ પણ રહેલી છે. તો ક્રિયાત્મક સંશોધન અંગેની સંપૂર્ણ જાણકારી તમે અહીંયા તમારા જે પરામર્શક હશે એના દ્વારા તમે વધુ માહિતી મેળવી શકશો. ત્યારબાદ સત્ર 2માં છે મનોવૈજ્ઞાનિક કસોટીઓની સૈદ્ધાંતિક સમજ અને ઉપયોગિતા અંગેની ચર્ચા. મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ પણ એક શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિઓ વિશેની એક મહત્ત્વની કસોટી તૈયાર કરવાની હોય છે, જેના દ્વારા પણ ઘણી સમસ્યાઓ અને સંશોધન આપણે કરી શકીએ છીએ. તેની સમજ અને ઉપયોગિતા એ પણ પરામર્શકો દ્વારા તમને ઊંડાણપૂર્વક અહીં જાણવા મળશે. ત્યારબાદ છે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની સમજૂતી. અહીંયા તમને અધ્યાપનના સૂત્રો વિશે વાત કરવામાં આવશે. અધ્યાપનના સૂત્રો એ શિક્ષણ માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. અધ્યાપન સૂત્રો એ અલગ અલગ પ્રકારના સૂત્રો છે. એ અધ્યાપન માટે ખૂબ મહત્ત્વનું પાસું છે. શિક્ષણમાં જો અધ્યાપન સૂત્રો ના હોય તો શિક્ષણ એ ખૂબ જ આપણને અઘરું લાગે છે, શીખવામાં અઘરું લાગે છે અને વિદ્યાર્થીને શીખવામાં અઘરું લાગે છે. તો અહીંયા અધ્યાપનના સૂત્રો જેવા કે જ્ઞાન પરથી અજ્ઞાન પર, અજ્ઞાત પર જવું, મૂર્તથી અમૂર્ત પર જવું, કઠિનથી સરળથી કઠિન તરફ જવું, દરેક અલગ અલગ પ્રકારના આપણે સૂત્ર અધ્યાપન સૂત્રો તરીકે જોઈએ છે. વધુમાં તમને સત્ર 3 અને 4માં તમારા પરામર્શક દ્વારા અલગ અલગ પ્રકારના તમને સૂત્રો ઉદાહરણો સાથે જાણવા મળશે. તો અહીંયા આપણે એ અલગ અલગ પ્રકારના સૂત્રો દ્વારા શિક્ષણને કઈ રીતે સરળ બનાવી શકાય એ વિશેની સમજ તમને સત્ર 3 અને 4માં જાણવા મળશે. ત્યારબાદ છે દિવસ 10નું આપણે વાત કરીએ તો પ્રાર્થના સભા અને સંક્ષિપ્ત અહેવાલથી આપણે દિવસની શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ 4 સત્રોમાં આપણે કયું કામ કરવાનું છે એ વિશેની અહીંયા વાત કરીએ તો સત્ર 1માં શૈક્ષણિક સાધનો. શૈક્ષણિક સાધનો એ શિક્ષણ માટે ખૂબ જ મહત્ત્વનું છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને રસ પડે એવા સાધનો તૈયાર કરીને જો આપણે શિક્ષણ કાર્ય કરાવીએ તો વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી યાદ રહી જાય છે અને શિક્ષણમાં વધુને વધુ એ રુચિ પેદા કરી શકે છે. તો અહીંયા દ્રશ્ય શ્રાવ્ય જે સાધનો છે એની સમજ, ઉપયોગિતા અને મર્યાદાઓ અંગેની અહીંયા ચર્ચા કરવામાં આવશે. દ્રશ્ય સાધનો અને શ્રાવ્ય સાધનો. આપણી જે શિક્ષણની જે પદ્ધતિ છે એ વ્યાખ્યાન પદ્ધતિ છે. વ્યાખ્યાન દ્વારા આપણે મોટાભાગનું શિક્ષણ કાર્ય કરાવતા હોઈએ છીએ. તો અહીંયા જો આપણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને કંઈક અવનવું આપવું હોય તો એ વિષય વસ્તુને લગતા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય ખૂબ જ સરળ બની જાય છે. તો અહીંયા તમારે સત્ર 1 અને 2માં દ્રશ્ય શ્રાવ્ય સાધનોની ઉપયોગિતા, મર્યાદાઓ અને એની સમજ મેળવવાની છે. ત્યારબાદ સત્ર 3માં તમારી જે 2 વિષય પદ્ધતિઓ છે એમાં તમારે એક સ્વનિર્મિત શૈક્ષણિક સાધનની રચના કરવાની છે. એટલે વર્કશોપ 1માં દિવસ 10માં તમારે
અહીંયા તમારે તમારા જે વિષય વસ્તુની જે પદ્ધતિ છે એમાં તમારે બંને પદ્ધતિઓમાં એક પોતાની જાતે એ સાધનો તૈયાર કરવાના છે, જેવા કે તમે ચાર્ટ તૈયાર કરો કે અન્ય બીજા ચાર્ટ છે. એના સિવાયના ઘણા સાધનો એવા છે કે વિષય વસ્તુને લગતા જે સાધનો ઉપયોગી હોય એવા સાધનો તૈયાર કરી અને વિદ્યાર્થીને વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન બતાવવામાં આવે અથવા તો એને જણાવવામાં આવે તો એ વધારે સારી રીતે એને સમજી શકે છે. ધારો કે આપણે બેંક વિશે વાત કરતા હોઈએ તો આપણે એને ચેકબુક કહીએ અથવા તો પાસબુક કહીએ, પણ એ ચેકબુક અને પાસબુક જો એને પ્રત્યક્ષ બતાવવામાં આવે તો એ ચેકબુક અને પાસબુક વિશેની સરળતાથી માહિતી મેળવી શકશે અને એને ખ્યાલ પણ આવશે કે ચેકબુક કેવી હોય છે અને પાસબુક કેવી હોય છે. હવે ચેકબુકનો શું ઉપયોગ હોય છે તેમજ પાસબુકમાં શું વિગતો, શું માહિતી હોય છે એ વિશેની દરેક માહિતી વિદ્યાર્થી ખૂબ સરળતાથી લઈ શકે છે. અને પ્રત્યક્ષ રીતે જો બતાવવામાં આવે તો એ શિક્ષણ કાર્ય ખૂબ જ સરળ બની જાય છે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષક માટે. તો દરેક શિક્ષણ કાર્યમાં આપણે જો દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ એ બની જાય છે ને એમાં વધારે ને વધારે એ રસ લેતા થાય છે. દિવસ 11ની વાત આપણે કરીએ તો પ્રાર્થના સભા, સંક્ષિપ્ત અહેવાલ જે આપણે અગાઉ 10 દિવસ દરમિયાન રોજે એ આપણા એક કામગીરીનો એક ભાગ છે. તેમજ નવી ઉર્જા મળે તે માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે અને આગલા દિવસે શું ભણ્યા એ થોડુંક યાદ કરીએ તો આપણને આગલા દિવસની માહિતી અને હવે પછી શું કરવાનું છે એ વિશે આપણને એક માર્ગ મળે છે. સત્ર 1 અને 2માં જોઈએ તો પ્રશ્નપત્ર ઉત્તરો યોગ્ય રીતે લખવા અંગેનું માર્ગદર્શન. પ્રશ્નપત્ર કેવી રીતે લખવું એ ખૂબ જ એક મહત્ત્વની બાબત છે અને એક કળા પણ છે. આપ શિક્ષક છો, વર્ગખંડમાં વિદ્યાર્થીઓના પેપરો કેવી રીતે લખાય છે એ વિશેની તમને ચોક્કસ માહિતી હશે. તેમજ આપ પણ જ્યારે બીએડ કરો છો અત્યારે તો પ્રશ્નપત્ર કેવી રીતે લખવા એ ખૂબ મહત્ત્વની બાબત છે. પ્રશ્નપત્ર લખવા માટે સૌ પ્રથમ તમારે પ્રશ્નપત્રમાં કેટલા પ્રશ્નો છે, કેટલો સમય છે, કેટલા ગુણ છે એ પહેલાં ચકાસી લેવું જોઈએ. તેમજ તમે કેવી તૈયારી કરી છે એ વિશે પણ તમારે ધ્યાનથી પ્રશ્નપત્રને ચકાસી લેવું જોઈએ. પ્રશ્નપત્ર સૌ પ્રથમ તમારે આખું જ વાંચી જવું. તેમજ સૌથી પહેલાં જે સરળ પ્રશ્ન હોય એને ધ્યાને લેવા. ત્યારબાદ જ્યારે પ્રશ્નપત્ર લખવાની શરૂઆત કરો છો ત્યારે ઉત્તરવહીમાં ખૂબ જ કાળજીથી તમારો નોંધણી નંબર, વિષય કોડ વગેરે ખૂબ જ ચોકસાઈપૂર્વક લખવા. તેમજ જ્યારે ઉત્તરવહીમાં તમે પુરવણી જોડો છો તે પુરવણીની સંખ્યા પણ તમારે મુખ્ય પુરવણી પર ચોક્કસ સંખ્યામાં છે એ પ્રમાણે તમારે સરવાળો કરી અને ત્યાં ટોટલ મારવાનું છે. તો આગળના પૃષ્ઠની જે માહિતી છે એ ચોક્કસ ખૂબ જ સારી રીતે ભરવી. તેમજ આગળની જે સૂચનાઓ છે ઉત્તરવહીની એ પણ તમારે એક નજર નાખી લેવી જોઈએ કે કઈ સૂચનાઓ છે. વર્ગખંડમાં પરીક્ષાખંડમાં આવ્યા બાદ તમારી પાસે કોઈ સાહિત્ય ન હોય તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પણ તમે સાથે ન લઈ જવા તેમજ અન્ય સાહિત્ય પણ તમારે સાથે ન લઈ જવાય અથવા તો ભૂલથી રહી ના જાય તેની કાળજી રાખી લેવી જોઈએ. હવે વાત થઈ આપણે પ્રશ્નપત્ર કેવી રીતે લખીશું. તો પ્રશ્નપત્ર લખવા માટે સૌ પ્રથમ આપણે જે સરળ છે આપણને ખૂબ સારી રીતે આવડે છે તો એ પ્રશ્નને પહેલાં આપણે ન્યાય આપીએ. તો પ્રશ્નપત્રમાં 5 પ્રશ્નો હોય છે તો પ્રશ્ન 5માં આપણને વૈકલ્પિક પ્રશ્નોનો જે પ્રશ્ન છે એમાં 10 પ્રશ્નો છે. 10 પ્રશ્નમાં આપણને આવડતા હોય એ સરળતાપૂર્વક
એ આપણે પહેલાં લખી કાઢીએ છીએ અને ચોકસાઈ આપણને પૂરો વિશ્વાસ હોય તો એ પ્રમાણે આપણે એને જવાબ લખીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે સીધો જવાબ જ લખે છે. જવાબ 5 વૈકલ્પિક તો સમજી શકાય, પણ જે મુખ્ય પ્રશ્ન છે એના પેટા પ્રશ્નો ઘણીવાર પેટા પ્રશ્ન લખતા નથી, સીધો જવાબ લખે છે. તો તપાસનાર વ્યક્તિને એ ખૂબ જ મૂંઝવણ ઊભી થાય છે. તો તમારે સૌ પ્રથમ જ્યારે જે બી પ્રશ્નથી શરૂઆત કરો એનો પ્રશ્ન 2 એના પેટા પ્રશ્નો દરેક મેઇન પ્રશ્નની લાઇનમાં હોવા જોઈએ, એટલે કે એની નીચે જ આવવા જોઈએ કે નહીં કે પ્રશ્ન 2 લખ્યો પછી એના 5 પેટા પ્રશ્નો હોય તો એક અહીંયા હોય, એક પછી છેલ્લે લખ્યો હોય, તો એવું ન કરશો. તમે સરળ જે આવડે એ સરળતાથી એ પહેલાં લખો, ત્યારબાદ એમાં ટાઈમ ન બગાડતા બીજા પ્રશ્ન તરફ જતા રહો. તો એક સાથે જો પ્રશ્ન 1 તમે લખ્યો છે તો પ્રશ્ન 1માં તમારે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે, તો નિબંધ પ્રકારના પ્રશ્નમાં તમારે 3 પ્રશ્નો લખવાના હોય 30 માર્કના, તો 10-10 માર્કનો એક પ્રશ્ન હોય. તો એવી રીતે તમે ત્રણેય પ્રશ્ન તમે એક પછી એક 1 2 3 કરીને લખી શકો છો. અને એ પ્રશ્ન કયો છે તો એ પ્રશ્ન વિશેની માહિતી તમારે એમાં પૂરી આપવી જોઈએ. ધારો કે ધોરણ 12નું એકમ આયોજન તમે તૈયાર કરો, તો એ પ્રશ્ન તમારે ઉપર લખવાનો અને ત્યારબાદ તમારે જવાબમાં પ્રસ્તાવના, તેનો અર્થ અને જે માગ્યું છે તમને પ્રશ્નમાં તો એ વિશે તમારે પૂરતી માહિતી એ અલગ પેનથી આકર્ષિત કરી અને લખો તો વધારે સારી રીતે તમને ગુણ મેળવી શકો છો. તો એવી જ રીતે તમારે આખું પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે અને પ્રશ્ન તમારે ખાસ લખવો, સીધો જવાબ નહીં લખવો. અને મુખ્ય પ્રશ્નની નીચે જ પેટા પ્રશ્નો દરેક ક્રમ મુજબ લખવા, જેથી તપાસનારને સરળતા રહે અને તમારા પ્રશ્નો શોધવા ના પડે. બીજી ખાસ મહત્ત્વની બાબત એ છે કે ઘણા વિદ્યાર્થીઓ મુખ્ય પ્રશ્નમાં 3 તમને પ્રશ્ન લખવાના કયા હોય તો જેટલા પ્રશ્ન આપ્યા હોય એટલા ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન લખતા હોય છે. તો અહીંયા તમારે 3 પ્રશ્ન લખવાના છે તો 4 પ્રશ્ન લખવાની જરૂર નથી, પણ ઘણા વિદ્યાર્થીઓ ટૂંકોતરી જે પ્રશ્નો છે એ બધા લખતા હોય છે. તો તમારે ખાસ અહીં ધ્યાન રાખવાનું કે તમારા પ્રથમ જે 3 પ્રશ્નો જે લખવાના છે એને જ ધ્યાને લેવામાં આવશે. પાછળના જે 4 કે 5 જે વધારાના પ્રશ્નો લખ્યા છે એને ધ્યાને લેવામાં નહીં આવે. તો એમાં ખોટો તમારે સમય ન બગાડતા તમે એ જેટલા તમને કહ્યા છે એટલા જ પ્રશ્નના જવાબ તમારે કરવાના, કારણ કે તમારી પાસે પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો છે એ પ્રમાણે તમને પૂરતો સમય એ પ્રમાણે આપવામાં આવ્યો છે. જો તમે ટૂંકોતરી પ્રશ્નમાં આ વધારાના પ્રશ્નો લખવાનો ટાઈમ જશે તો તમારા બીજા પ્રશ્નો લખવાના રહી જશે અને પરિણામે તમારે એ પ્રશ્નના ગુણ તમારે 0 થઈ જશે, એટલે કે તમે લખી જ ના શકો તો એ પ્રશ્નના માર્ક તમારે છોડી દેવા પડશે. એટલે આવી રીતે તમારે જ્યારે પ્રશ્નપત્ર લખો ત્યારે ખૂબ કાળજીપૂર્વક લખો કે આવા ખોટા માર્ક તમારે એ જતા રહેતા હોય છે, તો એ ખૂબ કાળજી લેવી જોઈએ. ત્યારબાદ છે સત્ર 3માં માર્ગદર્શક શ્રી દ્વારા પ્રશ્નપત્ર ઉત્તરવહીઓમાં યોગ્ય અને અસરકારક રીતે લખવા અંગેની સમજ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ દરેક વસ્તુ તમને વર્કશોપમાં સમજાવવામાં આવશે પરામર્શક દ્વારા કે કેવી રીતે તમારે પેપરો લખવા, તેમજ તેમની કોલેજમાં એટલે કે તમારું જે અભ્યાસ કેન્દ્ર છે ત્યાં પણ તમને સમજાવવામાં આવશે, અથવા તો કોઈની ઉત્તરવહી એવી સારી હશે તો તમને એનું એક નમૂનો પણ બતાવવામાં આવશે કે આવી રીતે પેપર લખી શકાય. ત્યારબાદ છે સત્ર 4 પ્રશિક્ષણાર્થીએ અગાઉના વર્ષમાં પ્રશ્નપત્રો પૈકી કોઈ એક પ્રશ્નપત્રના ઉત્તરો પ્રેક્ટિસ માટે લખવા. આ એક ખૂબ મહત્ત્વની બાબત છે કે જો આપણે થોડીક પણ પ્રેક્ટિસ લખવાની કરીએ તો પરીક્ષામાં આપણે ખૂબ સારી રીતે એ પ્રદર્શન કરી શકીએ છીએ લખવાનું, અને ખૂબ સારી રીતે આપણને સમય, પ્રશ્ન કેટલો લખો, કેટલા શબ્દોમાં લખો એ વગેરેની માહિતી આપણને મળી જાય. તેમજ પ્રશ્નપત્રની જે માળખું છે એ વિશેની પણ આપણને સમજ મળી જાય છે. જો એટલી થોડી સમજ પણ આપણે મેળવી હોય તો ચોક્કસ આપણે ખૂબ સારી રીતે અને
આપેલા સમયમાં આપણે આપણું પ્રશ્નપત્ર જવાબ સાથે પૂર્ણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દિવસ 11 સુધીની પ્રથમ વર્કશોપની વાત કરી. ત્યારબાદ હવે દિવસ 12ની હવે પછી જ્યારે મળીશું ત્યારે દિવસ 12ની આપણે વર્કશોપ 1માં વાત કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तप